નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, નિકાસ ખાસ કરીને આપણા ખેતી પાકોની નિકાસને લઈને જે ચિત્ર છે આપણા દેશનું, એના ઉપર સરકાર સમયે સમયે મગરના આંસુ સારતી હોય છે। આ વર્ષે નિકાસ ઓછી રહી, હવે નિકાસમાં વૃદ્ધિ કરવા માટે સરકાર આવી યોજનાઓ લાવશે, આવા પગલાઓ ભરશે। આવી બધી ચર્ચાઓ અને વાતો કરી અને આપણને ખેડૂતોને કાયમ માટે સરકાર રીતસરના છેતરતી હોય છે। એક ભ્રમ સરકાર કાયમ માટે બનાવી રાખવા માંગતી હોય છે। આ વર્ષે પણ જે વર્ષ પૂરું થતું હોય એ વર્ષ 2023-24 પૂરું થયા પછી એના જે નિકાસના આંકડાઓ એકંદર જે ખુલ્લા થયા છે એ આંકડાઓ પર હવે અત્યારે સરકાર રોદડા રોઈ રહી છે। વાસ્તવમાં સમગ્ર દુનિયાનું જે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું બજાર છે એમાં આપણો ભારતનો હિસ્સો માત્ર 8.5 થી 9% જેટલો છે। આપણે ત્યાં સરકાર છેલ્લા 5 વર્ષથી ઢોલ વગાડે છે કે ભારત દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આગામી સમયમાં 3જી મોટી અર્થવ્યવસ્થા થઈ જશે અમે લોકો જો સત્તા પર હશું તો। પણ વાસ્તવિક ચિત્ર બિલકુલ અલગ છે। ક્યાંય પણ દુનિયા આખીના સમગ્ર અર્થતંત્રમાં ભારતની એવડી મોટી કોઈ હાજરી નથી। આપણો આંતરરાષ્ટ્રીય બજારમાં વેપારનો હિસ્સો માત્ર 8.5 થી 9% છે અને એમાં પણ ગયા વર્ષે લગભગ 25% જેટલી ખાધ પડી છે। 25% એટલે કે આપણે જે વેપાર કરીએ છીએ, વિદેશમાં જે ચીજો મોકલીએ છીએ એમાં 25% જેટલી ખાધ પડી છે અને એ જે ખાધ પડી છે એ માત્ર ને માત્ર કૃષિ પેદાશોમાં પડી છે। બાકીની તમામ ઔદ્યોગિક પેદાશો જે કોઈ છે એ અગાઉના ધોરણ પ્રમાણે જ પોતાની નિકાસ કરી રહી છે। એમાં કેટલીક જગ્યાએ વધારો પણ આવ્યો છે, પણ જે મોટો ઘટાડો આવ્યો છે એ આપણા એગ્રી પ્રોડક્શનમાં આવ્યો છે અને એગ્રી પ્રોડક્શનમાં ઘટાડો એટલા માટે આવ્યો છે કે સરકારની પોલિસી, સરકારની નીતિઓ એવી રહી કે ભારતના ખેડૂતનો માલ વિદેશની બજારમાં જતો સરકારે જ અટકાવ્યો। ગયા વર્ષથી ઘઉંના નિકાસના કન્ટેનરો સીધા બંદર પરથી અટકાવી દેવામાં આવ્યા અને ત્યારબાદ આ લગભગ 1 વર્ષનો સમયગાળો ગયો, એક પણ દાણો ઘઉંની ભારતમાંથી નિકાસ નથી કરવામાં આવી। એવી જ રીતે ડુંગળી જેવો આપણો અગત્યનો પાક કે જેની ખૂબ મોટા પાયે નિકાસ થવાની શક્યતાઓ હોય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એના સારા ભાવ મળવાની શક્યતા હોય છે, તો ડુંગળી પર પણ નિકાસ પર સતત પ્રતિબંધ છેલ્લા 1 વર્ષથી રહ્યો છે। હવે આવી જે કોઈ ચીજો છે એના પર સરકાર વારંવાર પ્રતિબંધો મૂકે અને પ્રતિબંધો મૂક્યા પછી એની સરકાર પાછી નિકાસ વેપાર ઘટ્યાની જાહેરાત કરે, નિકાસ વેપાર ઘટવાના કારણો શોધવાની જાહેરાત કરે, એના માટે કમિટીઓ બનાવે અને હવે કેવી રીતે નિકાસ વધારી શકાશે એના માટેના આયોજનો તૈયાર કરી અને દેશના છાપાઓમાં, દેશના મીડિયામાં એની જાહેરાતો આપે। વાસ્તવમાં સરકાર બાકીની તમામ ઔદ્યોગિક પેદાશો જે છે એને માટે જે સળંગ, એક સરખી અને સંપૂર્ણપણે સહકારયુક્ત જે નિકાસ નીતિ બનાવે છે એવી નિકાસ નીતિ કૃષિ પેદાશો માટે સરકાર જ્યાં સુધી નહીં બનાવે ત્યાં સુધી આપણા ખેતી પાકોની નિકાસમાં ખાસ કોઈ વધારો થવાની શક્યતા નથી અને સમયે સમયે કોઈને કોઈ 1, 2 કે 5 ચીજો પર સરકાર દ્વારા પ્રતિબંધો આવવાના કારણે નિકાસો ઘટતી રહેતી હોય છે। આ વર્ષમાં આપણા મુખ્ય ખેતી પાકોમાંથી મોટા ભાગના ખેતી પાકોની નિકાસ પર પ્રતિબંધ છે, જેમાં ઘઉં પણ સમાવિષ્ટ છે, ચણા સમાવિષ્ટ છે, તુવેર સમાવિષ્ટ છે। આ બધી ચીજોના નિકાસ વેપાર પર સરકારનો સંપૂર્ણ પ્રતિબંધ છે। તકલીફ આપણી ખેડૂતોની એ છે કે સ્થાનિક બજારમાં જેટલી માલની જરૂરિયાત હોય એટલો આપણો માલ વેચાય છે અને બાકીનો આપણો માલ કાયમ માટે કાં તો માર્કેટ યાર્ડમાં સડે છે, કાં તો આપણા ઘરમાં સડે છે અને ક્યારેક આપણે ડુંગળી, લસણ, આવા બધા પાકો જે છે, આપણા બટાટા હોય તો આવા પાકોની
પેદાશ પર આપણે સીધા આપણા ખેતરમાં હાંકી નાખવા પડે આવા સંજોગો પેદા થાય છે. આ વર્ષમાં ડુંગળીમાં એવી સ્થિતિ રહી, ગયા વર્ષમાં પણ ડુંગળીમાં એવી સ્થિતિ હતી. ઘઉંમાં સરકારે પ્રતિબંધ મૂક્યો તો આપણે ઉત્પાદન ઘટાડ્યું અને ઉત્પાદન ઘટ્યું, એના કારણે આ વર્ષમાં બજાર બની રહ્યું છે. બાકીની ચીજો જેમ કે તુવેર હોય, ચણા હોય, એમાં પણ આપણે ઉત્પાદન ઘટાડ્યું અને ઉત્પાદન ઘટાડ્યું, એના કારણે માલમાં ભાવ બની રહ્યા છે. નિકાસ મળે અને ભાવ બની રહે એવી સ્થિતિ આપણા ખેતી પેદાશોમાં જ્યારે પણ નિર્માણ થાય છે ત્યારે સરકાર રાતોરાત દાખલ થઈ જાય છે અને નિકાસ પર પ્રતિબંધ મૂકી દે છે. પ્રતિબંધ મૂકે એટલે સીધી અસર આપણા ખેડૂતના ખિસ્સા પર થાય અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી દેશને જે હુંડિયામણ મળતું હોય એના પર પણ એની અસર થતી હોય છે. ખેતી પેદાશોની બાબતમાં આપણો દેશ એવો દેશ છે કે આપણા ખેડૂતોને નિકાસ માટેની સંપૂર્ણ પરવાનગી સળંગ ધોરણે એક વ્યવસ્થિત નીતિના રૂપમાં સરકાર તરફથી આપવામાં આવે તો આપણા દેશનો ખેડૂત તમામ ચીજોનું એટલું અઢળક ઉત્પાદન કરી અને વિદેશની બજારોમાં પહોંચાડી શકે તેમ છે કે આપણું આંતરરાષ્ટ્રીય નાણાંનું જે ફંડ હોય છે, જેને આપણે આંતરરાષ્ટ્રીય નાણાં જેને હુંડિયામણ કહીએ છીએ, એ હુંડિયામણની સ્થિતિ કાયમ માટે સુધરેલી રહે, કાયમ માટે બની રહે એવા સંજોગો ભારતની ખેતીમાં નિર્માણ કરવા માટેની તાકાત છે, પણ સરકારની પોલિસીઓના કારણે આ થઈ શકતું નથી. અત્યારના દિવસોમાં ગયા વર્ષના આંકડાકીય અહેવાલોના આધારે હવે સરકાર છેલ્લા 3-4 દિવસથી એવી વાતો કરવા માંડી છે કે આગામી દિવસોમાં કેટલીક ચીજો જેમ કે કેરી, કેળા, પપૈયા આવા જે ફ્રૂટ છે એની નિકાસ ઝડપથી કરવા માટે અને વધારે માત્રામાં કરવા માટે સરકાર નવી પોલિસી બનાવવાનું વિચારી રહી છે. હવે અત્યારે ચૂંટણી ચાલે છે, ચૂંટણી પૂરી થયા પછી એના પર સરકાર પોલિસી બનાવશે, અર્થાત કેરીની સિઝન પૂરી થઈ જાય ત્યાર પછી સરકાર એની નિકાસ પર પોલિસી બનાવશે અને એ પોલિસી શરૂ રહેશે આવતા વર્ષની શરૂઆત સુધી, માર્ચ મહિના સુધી. માર્ચ મહિનામાં સરકાર એ પોલિસી પર ડટ્ટો મારી અને નવી વિચારણા માટે નવો સમય લેશે. ટૂંકમાં આપણા જે ખેતી પાકો છે એની સળંગ, સરખી અને નિયમિત રૂપમાં નિકાસ થઈ શકે એવી કોઈ પણ પોલિસી સરકાર જ્યાં સુધી નહીં બનાવે ત્યાં સુધી આપણે ખેડૂતો તો પરેશાન થતા જ રહેવાના, પણ વિદેશી હુંડિયામણની સ્થિતિમાં પણ દુનિયામાં આપણે બધાથી પાછળ રહેવાના. સરકાર ક્યાંથી એ આંકડા લઈ આવે છે કે દુનિયાની 5મી અર્થવ્યવસ્થા આપણે છીએ એ તો સરકાર જાણે, પણ વાસ્તવિક સ્થિતિથી આપણે સૌ નજીક છીએ, આપણે સૌ આ સ્થિતિ જાણીએ છીએ મિત્રો. તો નિકાસને લઈને ખેડૂતની પરેશાની, નિકાસને લઈને બજારની પરેશાની અને નિકાસને લઈને આપણી તમામ જરૂરિયાતોની જે પરેશાની છે એ પરેશાની આંતરરાષ્ટ્રીય બજારના કારણે નથી, માત્ર ને માત્ર સરકારની પોલિસીઓના કારણે છે. અને સરકારની પોલિસીઓના કારણે છે ત્યારે જાગૃત નાગરિક તરીકે આપણે ખેડૂતો જ્યાં સુધી સક્રિય થઈ અને સરકારો પણ દબાણ લાવતા નહીં શીખીએ ત્યાં સુધી આપણે હંમેશા આ જ સ્થિતિનો સામનો કરવાનો રહેશે મિત્રો. તો નિકાસના આંકડાઓ, નિકાસની નીતિ અને એમાં આપણી અનુકૂળતાઓ, ખેડૂતની અનુકૂળતાઓ, એમાં આપણે ક્યાં અને સરકાર ક્યાં, આ મુદ્દાને લઈને આપણે આજે આ વિડીયોમાં જ્યારે ચર્ચા કરી છે ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન, જય ભારત.